નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પોલીસ દ્વારા સેવા કેમ્પમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠંડી છાશ વિતરણ કરવામાં આવી। ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જતા પદયાત્રીઓ માટે ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ દ્વારા જય અંબે મિત્ર મંડળના સહયોગથી ડીસા એરપોર્ટ 4 રસ્તા પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જવા માટે પદયાત્રિકોનો ઘસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થઈ રહ્યા છે। ત્યારે ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ દ્વારા જય અંબે મિત્ર મંડળના સહયોગથી ડીસાના એરપોર્ટ 4 રસ્તા નજીક સેવા કેમ્પ શરૂ કરાયો છે। આ સેવા કેમ્પમાં ભોજન, ચા નાસ્તો, ઠંડી છાશ, મિનરલ વોટર તેમજ મેડિકલની સુવિધાઓ આપવામાં આવી રહી છે। આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મહામેળામાં પોલીસ દ્વારા બંદોબસ્તની સાથે સાથે પદયાત્રિકોની સેવા કરવાનો પણ નિર્ણય કરાયો છે, જેમાં જય અંબે સેવા કેમ્પના સહયોગથી પોલીસ દ્વારા પણ પદયાત્રીઓ માટે જરૂરી સુવિધા આપવામાં આવી રહી છે। છાશ વિતરણ કાર્યક્રમમાં ઉત્તર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી ઠાકોર સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને ઠંડી છાશ પીવડાવી સેવાનો લાભ લીધો હતો। ब्यूरो रिपोर्ट हरीश ठक्कर, डीसा बनास। सेवा केम्प डीसा आपનું હાર્દિક સ્વાગત કરે છે। અમારે અત્યારે 8મું વર્ષ છે। અમે સતત 8 વર્ષથી આ જ સ્થાન ઉપર ચા, નાસ્તો અને ભોજન સાથેની વ્યવસ્થા અત્યારે અમે પૂરી પાડી રહ્યા છીએ। અત્યારે જે પણ પબ્લિક આવે છે અમે ગેરંટીવાળી ચા આપીએ છીએ। ચાના અંદર પણ ગેરંટી આપીએ છીએ કે ચા જો સારી ના લાગે તો કાચનો કપ ફેંકી દેવાનો, ખોલી દેવાનો। આવી ગેરંટીવાળી ચા અહીંથી લગાવી અને અંબાજી સુધી કોઈ કેમ્પમાં આપવામાં આવતી નથી। જય અંબે। बॉर्डर पे जिला पुलिस तथा विभाग साहेबश्रीनाओने मार्गदर्शन हेठळ समग्र बनासकांठा पोलीस द्वारा જેના ભાગરૂપે ડીસા સિટી પોલીસ અંબાના પગપાળા યાત્રાળુઓ માટે છાશનું આયોજન કરવામાં સુધી સર્વિસ રોડ ઉપર अथवा अड़फेटे वाहन लईने कोई यात्राळुओने આપવા માંગુ છું। પોલીસ